દીકરી વાલનો દરિયો. કહું છું ચાલો જમવા. સૂઈ ગઈ છે. સારું સારું, તમે જમ્યા હો, હું અહીંયા બેસું છું. અરે પણ ક્યાંથી જવું? બોલો બોલો, આટલી મોટી થઈ ગઈ પણ હજુ સુધી એની નાનપણની આદત ગઈ નથી. પપ્પાનો હાથ પકડીને સુવાનું એટલે સુવાનું. મને તો એ નથી સમજાતું કે હાથ પકડીને એને કયો દલ્લો મળી જતો હશે. દલ્લો નહીં, દુનિયા. આ બાપ અને દીકરીની દુનિયા છે. તને ખબર છે મીરા, આ દુનિયા જ્યારે એની દીકરીનો હાથ કન્યાદાન સમયના વરના હાથમાં આપે ને તોય બદલાતું નથી. એવું કંઈ નથી હો. હું મારા પપ્પાનું ઘર છોડીને અહીંયા આવી જતી ને, એ તો 2-4 વર્ષ મારા પપ્પા એવું લાગે, અને પછી તો ઘર વાર અને છોકરામાં બધું ભૂલાય છે. એવું તને લાગે, બાકી દીકરીઓને હંમેશા એમના પપ્પાનું લાગે અને દીકરાઓને હંમેશા એની માં. જો એવું જ હોય ને તો આજે તમે જે બા સાથે કર્યું એ ના કર્યું હોત. ગમે એમ તો એ માં છે તમારી, જેણે તમને એના શરીરમાં જગ્યા આપી. તો તમે એને તમારા ઘરમાં જગ્યા ના આપી શકો? કેમ નથી આપી? બાની હકીકત જાણી ગયા પછી પણ ઘરમાં જગ્યા નથી આપી એને? પણ એમણે શું કર્યું? કિંજલની ડાયરી અને ઉત્કર્ષનો પત્ર જાહેરમાં વાંચીને તાઇફો કર્યો. ઉત્કર્ષ અને કિંજલની મૈત્રીમાં ફાચર પડાવી અને પેલા સુશાંતના ઘરમાં આવતો જતો કરીને કિંજલના લગ્ન ચોરી છુપીથી એની સાથે લગ્ન કરવાની યોજના ઘડી કાઢી. હવે તું જ કે આમાં પિતા તરીકે મેં શું ખોટું કર્યું? તમારી વાત સાચી છે. હવે મને સમજાય છે કે એ દિવસે સરોજ આપણા ઘરે આવીને મને શું કહેવા માંગતી હતી. અને એટલે જ ભાભી હું તમને કહેવા આવી છું, ચેતતો નર સદા સુખી. એટલે તું શું કહેવા માંગે છે? હું કઈ સમજી નહીં. નાટક, ભવાડો ને હોબાળા, આ 3 શબ્દો તો બાના ગમતા છે ને, એટલે તમે સમજી જાઓ ને બધું. ભાભી, બા પર ભરોસો કરવા જેવો નથી, અને એમનો અહીંયા તમારા ઘરે આવીને રહેવાનો આશય પણ કંઈક જુદો જ છે. હવે બોલ, આમાં મેં શું ખોટો નિર્ણય લીધો? ના, પણ મારી એક વાત માનશો, જો તમે અત્યારે જમશો નહીં તો દવા કેવી રીતે લેશો? એટલે આમ ભૂખ્યા રહેવાનો તમારો નિર્ણય ચોક્કસથી ખોટો છે. તો લઈ આવો અહીંયા. અહીંયા? હા, કેમ? તને ખબર છે કિંજલ નાની હતી ત્યારનો આ નિયમ છે ને કે મારો જમણો હાથ પકડીને સૂઈ જાય અને મારે તારા હાથે ખાવું પડતું. અરે, તમે તો મારા હાથનું જમીને છૂટી જતા, પણ કિંજલની આ આદત મને કેટલી ભારે પડતી એની તો મને જ ખબર છે. તમને ખબર છે, એક વાર તમે ચોટીલા માનતા પૂરી કરવા માટે ગયા હતા, ત્યારે કિંજલ મારું કેટલું લોહી પી ગઈ હતી. ના 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 એટલે ના. કિંજલ બેટા, મેં તને કહ્યું છે ને કે જીદ નહીં કરવાની. ચલ સૂઈ જા તો. ના. જો તારી આંખો કેટલી ઘેરાઈ છે.
ના પાડીને જ્યાં સુધી પપ્પા નહીં આવે ત્યાં સુધી હું નહીં સૂ. બેટા તને ખબર છે ને મમ્મી, પપ્પાનો હાથ પકડ્યા સિવાય મને ઊંઘ નથી આવતી. હા બેટા મને ખબર છે, પણ તારા પપ્પા અત્યારે ચોટીલા માતાજીના દર્શન કરવા ગયા છે, તો અત્યારે ક્યાંથી આવે? કાલે આવશે, એટલે અત્યારે ચૂપચાપ સૂઈ જા. જરાય નહીં. જો પપ્પા કાલે આવશે તો હું આવતીકાલે જ સૂઈશ, ઠીક છે? જ્યાં સુધી પપ્પા નહીં આવે ત્યાં સુધી હું અહીંયા જ બેસીને પપ્પાની રાહ જોઈશ. તને કેટલી વાર સમજાવ્યું છે બેટા કે જીદ નહીં કરવાની, અને આમ વારે વારે પપ્પા 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 શું કરે છે? હું છું ને. હા ચલ તને મસ્ત મજાની વાર્તા કહું, તો પછી સરસ મજાનું હા લડું સંભળાવું. ચલ 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 સુઈ જા સુઈ જા. ના પાડીને. તો તું નહીં માને? ના. સારું, તારા પપ્પા માતાજીના દર્શન કરવા ગયા છે ને, તો હું માતાજીને પ્રાર્થના કરું છું કે હે માતાજી, જો મારી કિંજલ ચૂપચાપ આંખો બંધ કરીને સૂઈ જશે ને, તો તમે એના પપ્પાને જાદુથી અહીંયા મોકલી આપશો. શું? હા પાડી? રે માતાજીએ તો હા પાડી. ઠીક છે, હવે વાંધો નથી ને? ના. તો ચલો ચલો આપણે જલ્દીથી સૂઈ જઈએ. મારી કિંજલ દીકરી તો બહુ જ ડાય છે. હવે છે ને હું માતાજીને પ્રાર્થના કરું છું, હે માતાજી, મારી કિંજલ ચૂપચાપ આંખો બંધ કરીને સૂઈ જાય છે, તો તમે એના પપ્પાને જલ્દીથી અહીંયા જાદુથી મોકલી આપજો. અરે હજી આંખો ખુલ્લી છે, આવી અંચાઈ નહીં કરવાની હો. ચલ 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 આંખો બંધ કરી દે. હું હાલેડું ગાઉં છું ત્યાં સુધીમાં તારા પપ્પા આવી જશે. તને હાલા વાલા ગાઓ, તને તેડીને રમવા લઈ જાઓ, તું સુઈ જા રે લાડકડી, તને રામજીની રક્ષા, તને સીતાજી ઝુલાવે. કિંજલ હવે મોટી થઈ ગઈ છે, પપ્પાના હાથની હૂંફને બરાબર ઓળખે છે, તો એને ફોસલાવી નહીં શકે. હા એ તો મને સમજાય છે, પણ જરા પ્રયત્ન તો કરી જુઓ, કદાચ હાથ છોડી જુએ. જો હા ભાઈ હા, બાપ દીકરીની દુનિયા છે, સમજ તો તમને જ પડવાની ને. ચલ હું જમવાનું લઈને આવું છું, અને હા આ વખતે હું મારા હાથે નથી જમાડવાની હો. તમારી દીકરી હવે મોટી થઈ ગઈ છે. પપ્પા, મારો હાથ નહીં છોડતા. હા, મને બહુ બીક લાગે છે. હા બેટા, નહીં છોડું. ક્યારેય નહીં. હા, ક્યારેય પણ નહીં. સંભાળ સંભાળ. ચાલો બાબા. આ બધું શું છે? એ ચાર ચોપડી, આ ઘરમાં પોલીસની ધાડ પડી કે ઇન્કમ ટેક્સની રેડ પડી? મોઢું ખોલ, કોણે કર્યું આ બધું? બા, એ બા, એ બા, એ બા, આ બધું શું છે? હે, હું તમને પૂછી શકું આ બધું તમે શું કામ કર્યું? અરે શું કહું રગલા, શું કરું? તારી માને એ ભા, આખું બોલો, કાનમાં કઈ ફલતું સંભળાય. અરે તારી માને કાઢી મેલી.
મને ઘરમાંથી. પણ કેમ? અરે કેમ તું આવ પાણીમાં બેહી ગયો મોહનિયો તો કા મારા સમ કે તું મને તારા ઘરમાંથી નહીં કાઢ. મુક મારા માથે હાથ અને સમજા. હા ઈ ખાઈ લઈશ પછી, પણ તમે અત્યારે જ પાછા આવ્યા. અરે શું કપાળ શાંત થાય. અરે આવ પાણીમાં જીને બેહી ગયો. અરે મોહનિયાએ મને ઘરનો દરવાજો બતાડી દીધો. રગલા ઘરનો દરવાજો. પણ બા, મોહન કાકા આવું શું કામ બોલે? એ બા, તમે મોહન કાકાને કહી તો નથી દીધું ને કે આ કિંજલ વાળા પ્લાનમાં આપણે 3 હતા? તફો તારા જેવી એમ દસ મને તું એવું કહી દેતી હોય. વાત કરે છે. એ બા, હું તમને બરાબર ઓળખું છું. હા, જ્યાં સ્વાર્થ હોય ને ત્યાં તમે આમ ટાપ કરીને કૂદકો મારીને બેસી જાવ એમાં નથી. બાકી કુંભો તો એ જ રહી શકે એટલે પોલીસનો માર ખાધો. એમ બહુ દોઢ ડાયો નો થા. તું શું છો ને એ તારી માં બરાબર જાણે છે. અને તારી બૈરી હરિશ્ચંદ્રનો અવતાર ભળી ગઈ તી ઓલા લોકો હારે. છુપી રુસ્તમ નહીં તો ખબર પડી ગઈ તી એને કે કાંઈક ગડબડ થવાની છે અહીંયા માંડવામાં. એટલે ભાગી ગઈ એકલી છાની માની સાવકારના પેટ. અને આવી પાછી કોની હારે ખબર છે? પોલીસની હારે. એનો તો કોઈ તાલ પકડે જ નહીં ને. ટાપાનું પોટલું ના જોયું તો બા, કોઈ કાન પકડે એવા કામ આપણે કરીએ જ શું કામ? અને ત્યાં જે પણ કઈ થયું એ કોઈનાથી છુપું નહોતું. રૂપેશ કુમાર આવ્યા હતા અને એમણે જ બધી વાત પકડી પાડી. અને કઈ ઓલી મોટી રૂપેશે જ પકડી પાડી હતી અંધી વાત. સગલા મારા માડીના સોગન ખાઈને કહું છું, મોહનિયાના ઘરે ફોજદારની જેમ સવાલો કરતી હતી. અને ખોટાડી તો કેવી પાછી. આખો દોસ્તો ટોપલો મારા માથે. બોલ મને કે મેં બાને જોયા હતા કિંજલનું મોઢું ઢાંકતા. એટલે હું પોલીસને બોલાવવા જતી રહી હતી. વાહ, જાણે સત્યનો અવતાર તો ઈ જ છે આખી દુનિયામાં. પછી મારું કોઈ સાંભળે કોઈ? અરે બધા ભેગા મળીને જો તારી માની હાલત કઈ રીતે. જવા દે રગલા. મારા હાથમાંથી મોહનિયાનું ઘરે ગયું અને તારા હાથમાંથી 150 દુકાનનો માસુકભાઈ વાળો ઓર્ડર ગયો. એ બા, આ શું પૂછી રહ્યા છો તમે? કા હવે રેલો નીચે આવ્યો? પૂછ, મને નહીં તારી બૈરીને પૂછ. ના હું અહીંયા બેઠા બેઠા તને મોહનના ઘરના ખબર તો નથી આપી હગવાની ને. અને આ તારા દીકરાના રસ્તાના 3 કાંટા ઈ હું અહીંયા બેઠા બેઠા તો દૂર નથી કરી હગવાની ને. અરે બેટા, તું તો ઘરતું પાન ક્યારે ખરી જાવ રાવ જાણે. અને આ તારી બૈરી અને મોહને બે જણાએ મને રસ્તે રચડતી કરી દીધી. બોલો. અરે રે, હાવ મને હોશિયારી બનાવી દીધી. અને આ જોવાનું ડાચું કેવી ભોળી બનીને ત્રાગા કરી રહી છે. જરાય નહીં બા. ત્રાગા કોણ કરી રહ્યું છે ને એ બધાયને દેખાય પણ છે અને સમજાય પણ છે. બોરડી વાવો તો કેરીઓ તો ના જ મળે ને. અને તમે જે કિંજલ સાથે કર્યું છે ને બા, એ જોઈને તો હું ભગવાનનો પાળ માનું કે હું એક દીકરીની માં નથી. એ જ સારું છે.
નહીં તો તમે લોકો પોતાના જ સ્વાર્થ માટે કદાચ એને કસાઈ વાડે વેચ્યા હોત કાં તો કૂટણ ખાને. આ લાફો જ એ વાતનો પુરાવો છે રાહુલના પપ્પા કે હું જે કાંઈ પણ બોલી રહી છું ને એ ખોટું નથી બોલી. ને બા તમે હમણાં બરાડા પાડીને કહી રહ્યા હતા ને કે માની આતરડી ના કકડાવાય. તો બા ઘરની જ દીકરીને જાણી જોઈને કૂવામાં પણ ના ધકેલાય. તમારા જ કુકર્મોના કારણે આજે તમારા જ દીકરાએ તમને ઘરની બહાર કાઢી મૂક્યા. રાહુલના પપ્પા યાદ રાખજો, ભવિષ્યમાં ક્યાંક તમારો જ દીકરો તમને આવો દિવસ ના દેખાય. ઘડીની ફુરસત નહીં ને પાઈની પેદાશ નહીં. પાછળ આટા ફેરા ને આશીર્વાદ બસ. અરે આવી ગયો બેટા. તું હાથ મોઢું ધોઈ અને ચા નાસ્તો કરી લે. આખી રાતનો ઉજાગરો દેખાય છે તારા મોઢા ઉપર. શું વાત છે મમ્મી? તારે કઈ પૂછવું છે મને? ના એટલે તું કાલે આખી રાત ઘરે નહોતો તો મેં ઉત્કર્ષને ફોન કરેલો પણ એણે પણ કઈ બરાબર જવાબ ના આપ્યો. તમારા બંને વચ્ચે હજુ અબોલા ચાલુ જ છે? હા ભાઈ, ઉત્કર્ષ રાજકોટ પહોંચી ગયો ને? ગુડ. જો મળી ગયો જવાબ તને? અબોલા નથી ચાલતા મમ્મી. પણ જે રીતે પપ્પા પહેલા સેજલને રાજકોટ મોકલીને મારાથી દૂર કરતા હતા ને, હવે એ જ રીતે ઉત્કર્ષને પણ રાજકોટ મોકલવાનું શરૂ કર્યું છે. હા પણ ભાઈ હવે સેજલ નથી ને, તો એને ઓફિસમાં જે બધું આ બધું ફેલાવ્યું હોય એને સંકેલવા માટે કોઈ તો જોઈએ ને. અને એને માટે ઉત્કર્ષ પરફેક્ટ છે. પરફેક્ટ તો ત્યારે કહેવાયું હોત જ્યારે તે મને એકાદો ફોન કરીને જણાવ્યું હોત કે તું આખી રાત ક્યાં હતો. મને તારી કેટલી ચિંતા થતી હતી ખબર છે? આઈ એમ સોરી મમ્મી. હું સમજી શકું છું, પણ ગઈકાલે આ બધું વિચારવાનો મારી પાસે કોઈ સમય જ નહોતો. અને તને ખબર છે, ગઈકાલે સુશાંતે કિંજલને ફસાવી અને શરબતમાં ઘેનની દવા નાખી એની સાથે લગ્ન કરવાનો હતો. પછી શું થયું બેટા? થવાનું શું હતું? છેલ્લી ઘડી આખો પ્લાન છતો થઈ ગયો. અરે માંડ માંડ અમે લોકો કિંજલને બચાવી છે. કિંજલની જે હાલત કરી હતી સુશાંતે, અરે એને જોઈને આપણને પણ એમ થાય કે સુશાંત કિંજલ સાથે અહીંયા આવું વર્તન કરી શકતો હોય તો એકવાર જો લગ્ન થઈ જાય ને અમેરિકા લઈ જાય તો શું શું ના કરે? એ તો સુશાંતને જ ખબર મમ્મી. બની શકે કે સુશાંત કિંજલને લઈને વધુ પડતો પોઝેસિવ બની ગયો હોય, કાં તો પછી કિંજલને પાઠ ભણાવવા માંગતો હોય. તને ખબર છે, પોલીસ જ્યારે એને લઈ જઈ રહી હતી ને ત્યારે પોલીસની આંખમાં પણ ધૂળ નાખીને ભાગી ગયો છે.